હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજાર કાલે વધીને 24,150 આસપાસ નિફ્ટી બંધ રહ્યું. એક જ રેન્જમાં કાલે બજાર વધઘટ થોડી થતું હતું, પરંતુ કઈ કંપનીમાં ક્યારે ઉછાળો આવશે એ નક્કી ના રહે. પરંતુ જે કંપનીમાં એના ફંડામેન્ટ મજબૂત છે, જે કંપની મજબૂત છે એ વહેલા મોડી વધ્યા વગર રહેતી નથી. જેના પાસે સારા ઓર્ડર પડ્યા હોય, સારું નેટવર્ક હોય, આ બધું ખાસ જોવું પડે. અને આપણે વિનેશ પાઇપ જે કચ્છમાં ભુજ વચ્ચે અને અંજાર વચ્ચે એનો મોટો પ્લાન છે, એનો 400 રૂપિયાના ભાવ હતો. એનો 2 વર્ષથી વિડીયો બનાવતા હતા. વચ્ચે આપણે એનો વિડીયો નથી બનાવ્યો. અને કાલે આ કંપનીમાં 8% 8.5%નો વધારો હતો. એની આપણે વિગતે વાત કરવી છે. પરંતુ પહેલી વાત એ કરવી છે કે ક્રૂડ તેલ 78 આસપાસ ચાલી રહ્યું છે. રૂપિયામાં કાલે થોડીક ઘટાડો હતો. 94.32 હતો, એ તરી એક વધીને 94.64 થયો છે. અને કોઈ તકલીફ ઊભી થાય એવા કોઈ સમાચાર, નેગેટિવ સમાચાર નથી. પરંતુ આજે બજાર ડીપ નિફ્ટી સપાટ દેખાઈ રહ્યું છે. થોડો ઘણો વધારો હતો, પણ એમાં પછી ઘટાડો થાય છે. બજાર ખુલે છે અને જો કોઈ સારા સમાચાર હોય તો બજાર ઝડપથી વધે છે. બાકી આજે બજાર સપાટ રહે એવું દેખાઈ રહ્યું છે. હવે જે 5 શેરની વાત કરવી છે, એમાં કાલે શુદ્ધલોનની વાત કરી. આ લોબી રેન્જના ઘોડા છે. આ બધા શેરો જે આપણે વાત કરતા છે, એ લોબી, તમારા પાસે લોબો સમય તમે રાખી શકો ને તો તમને વળતર મળી શકે. મિત્રો, પારસ ડિફેન્સ મિત્રો 1378 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. કાલે થોડો ઘટ્યો હતો. 580 52 વીક લો છે. આ માર્ચમાં બનાવ્યો હતો. અને 1443 52 વીક હાઈ છે. આ હમણાં હાઈ ઉપર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 11,111, EPS 10.32, એક શેર દીઠ કમાણી, PA 133 અને સેક્ટરનો PA 48. મિત્રો, ખૂબ વેલ્યુએશનમાં મોંઘો શેર થઈ ગયો છે. એટલે ખૂબ વેલ્યુએશનમાં મોંઘો થયો હોય તો એમાં ઘટાડાની રાહ જોવી પડે. અને ઘટાડો ક્યારે આવે એ કોઈ નક્કી ના રહે. બુક વેલ્યુ 89.79, PB 16.36. PB આ બુક વેલ્યુને આધારે જે બુક વેલ્યુ છે એનાથી કેટલા ઘણો શેર ટ્રેડ થઈ રહ્યો છે એ દેખાડે. એટલે કંપની પાસે સારી એસેટ હોય તો બુક વેલ્યુ ઊંચી, એસેટ ઓછી હોય અને શેર ખૂબ ઊંચો ચાલતો હોય તો PB હાઈ આવે. PB 10થી નીચો હોય તો સારું કહેવાય. ફેસ વેલ્યુ 5 રૂપિયા. એની હોલ્ડિંગની વાત કਰਾਂ તો 53.19% પ્રમોટર, 5.6% DII અને 1.24% હવા ટકો ઘરેલું ફંડો અને 34.51% પબ્લિક અને 6% અધર. હવે આપણે વિનેશ પાઇપની વાત કરવી કે 1673 રૂપિયા ઉપર કાલે બંધ રહ્યો. 127 રૂપિયા વધ્યો, 8.8% ઉપર, 8.5% જેવું. અને 52 વીક લો 890 છે અને 52 વીક હાઈ 1690 છે. EPS એક શેર દીઠ કમાણી 49%, 50 રૂપિયા એક શેર દીઠ કંપની કમાય છે. અને PA 34 છે અને સેક્ટરનો PA 38 છે. બહુ PA વેલ્યુએશનમાં બહુ રિઝનેબલ કંપની છે. બુક વેલ્યુ 43 અને PA 5.19. બુક વેલ્યુ સારામાં સારી છે. PA 10થી નીચે એટલે કે 5 છે મિત્રો. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને માર્કેટ કેપ 3,466 કરોડ. નાની કંપની છે મિત્રો. હવે આપણે હોલ્ડિંગની વાત કરો તો તમે નવી પહોંચો કે 48.41% પ્રમોટરો પાસે છે. વિદેશી રોકાણો 2.3%, 2.71 રોકાણ કર્યું છે. પરંતુ આમાં આપણા મ્યુચ્યુઅલ ફંડોએ ખૂબ મોટું રોકાણ કર્યું છે.
70% 70.49% પ્રમોટરો ભાઈ આપણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું છે. 24% શેર પબ્લિક પાસે છે અને 7% શેર અધર પાસે છે. શેર કેપિટલ 20 કરોડ છે, એટલે કે 2 કરોડ શેર બહાર પાડ્યા છે મિત્રો. અને ફિક્સ એસેટ 522 કરોડ છે, એટલે કે એક નાની કંપની છે એના માર્કેટ કેપ એનું કુલ વેલ્યુએશન કરતાં એની માર્કેટ કેપ ઊંચી છે, ભાઈ ફિક્સ એસેટ ઊંચી છે. એટલે સરસ કંપની છે, રડારમાં રાખી શકો છો. અને લોયડની વાત કરો તો કાલે લોયડ એન્જિનિયરિંગ 90 આસપાસ પહોંચી ગયો. એ વેલ્યુએશનમાં હાઈ થઈ ગયો છે, PFO ઉપર થઈ ગયો છે. એના સેક્ટરના PSE ડબલ ચાલી રહ્યો છે. પરંતુ કંપની થોડી ઘણી વધી શકે છે, પણ જ્યારે વેચવાળી આવશે તો એમાં ઘટાડો આવે ત્યારે નજર રાખવાની છે. દોડતા ઘોડા ઉપર હવે એમાં લેવાય નહીં એવું દેખાઈ રહ્યું છે. એના પછીનો શેર છે વેદાંતા. વેદાંતાએ જે 5 કંપનીઓ નોખી પડી એમાં બધાના અલગ અલગ એના વેલ્યુએશનને આધારે શેરની કિંમત થઈ છે. અને એનો આખો વિડીયો કયા શેરની કેટલી કિંમત છે 5 કંપનીઓના નોખાના, અને એમાં કઈ કંપનીમાં તમે એન્ટર થઈ શકો છો એવો એક પર્સનલ એક કોમેન્ટ હતી, એના આધારે આપણે વિડીયો બનાવ્યો છે. વેદાંતા ઓઇલ, વેદાંતા પાવર, આ બધી કંપનીઓની નોખી હિસ્ટ્રી અને કેટલું વેલ્યુએશન છે અને નોખી પડ્યા પછી કંપનીનું માર્કેટ કેપ કેવું છે એ બધી વાત કરીશું. NSDL નેશનલ સ્ટોક ડિપોઝિટરી, આ કંપનીને પણ તમે રડારમાં રાખી શકો છો. હિન્દુસ્તાન યુનિલિવર, આ બધી કંપનીઓ લાંબા ગાળા માટે તમે જો લઈ શકો તો તમને એમાં બેનિફિટ મળે. એનો સારો ગ્રોથ થાય, એના સારા વકળાટ હોય, ધીમે ધીમે એનું માર્કેટ કેપ વધતું જાય, શેરની કિંમત વધતી જાય તો તમને એમાં બેનિફિટ મળી શકે. પછી આજેના જે લોન આજેના જે નફો થાય ને દોડવા મળે ને એવું અશક્ય વસ્તુ છે શેર બજારમાં. રાહ જોવી પડે. જેના પોર્ટફોલિયોમાં 40 રૂપિયા આસપાસના લોયડ એન્જિનિયરિંગના શેર હતા અને આજે 90 રૂપિયા ચાલી રહ્યો છે, એટલે ડબલ પૈસા કરી દીધા છે. ઘણા મિત્રોના પોર્ટફોલિયોમાં આ કંપની છે. અને વેદાંતાના 2-3 કંપનીઓ તરી 35 રૂપિયા આસપાસ છે. એ પણ લાંબા સમયે જો ઓછી કિંમતમાં કોઈને શેર લેવા હોય તો એમાં એન્ટર થવરાય કે ના થવરાય એ આપણે જોઈને તમને કાલે 2 દિવસમાં એનો વિડીયો બનાવીશું. ચલો મિત્રો, બજારનું કામ કરે જાય છે, ધીમે ધીમે રોકાણ વધારતા જવાનું. તમને જ્યારે એવું લાગે કે બજાર ઘટ્યું છે અને તમારા પાસે સગવડ હોય તો થોડા શેર એકઠા કરતા જવું જોઈએ. સમય જતો નથી રહેતો. વળી પાછો ઘટાડાનો દૂર કોઈ પણ સંજોગોમાં આવે તો બજારમાં લેવાનું. વધવાનો તો છે, પરિસ્થિતિ વણસ્યા પછી ધીમે ધીમે રિકવર થાય છે. ગમે એવી પરિસ્થિતિ વણશે, આ એક નિયમ છે. અને આવડી બધી દુનિયા પડી છે, પ્રશ્નો તો ઊભા થવાના, પ્રશ્નોનું સોલ્યુશન થવાનું, કોઈ કંપનીનું નુકસાન થવાનું, કોઈ કંપનીને ફાયદો થવાનો, આ બધું ચાલતું રહેવાનું. થેન્ક યુ. આભાર.